એટલે અમે સ્પેશિયલી લોકોને સમજાવવા જ આવ્યા હતા કે છે ને અત્યારે જોહર કરવાની જરૂર નથી, હજી આપણી પાસે ચાન્સ છે કે આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવી શકીએ, પણ અહીંયા આવીને બહેનોએ અમારામાં જોશ લગાડી દીધો છે। તો નમસ્કાર મિત્રો, ફરી એકવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું। ત્યારે મિત્રો હાલમાં જે પરસોત્તમ રૂપાલાને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે એમાં મિત્રો આ નાનકડી બેને તો આખી દુનિયા હલાવી નાખી હો મિત્રો, કારણ કે મિત્રો આ બેને જે કીધું છે, જે ભાષણ આપ્યું છે એ સાંભળીને તો કાયદેસર રીતે મિત્રો રૂપાલાભાઈ પણ રડી પડ્યા। તો મિત્રો તમને વધુમાં વધુ માહિતી આપીએ તો મિત્રો હાલમાં જ જે પરસોત્તમ રૂપાલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને પરસોત્તમ રાજપૂત સમાજની એક જ માંગણી છે કે વાત નહીં વિવાદ નહીં ને પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી જ્યાં સુધી રદ ના થાય ત્યાં સુધી તો કોઈ પણ બીજી વધારાની વાત નહીં। એટલે મિત્રો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી એક જ માંગણી છે રાજપૂત સમાજની કે તેમણે અમારા બેન દીકરીઓ વિશે જે ટિપ્પણી કરી છે તો આ ટિપ્પણીની તેમને કોઈ પણ જાતની સજા તો આજે નહીં ને કાલે નહીં, એટલે કે માફી તો આજે નહીં ને કાલે નહીં, પરંતુ તેમની સજા તો માત્ર ને માત્ર એક જ છે કે તેમની ઉમેદવારી રદ થાય, તેમની ટિકિટ રદ કરવી જોઈએ, એવી જ ફક્ત ને ફક્ત એક જ માંગણી છે મિત્રો રાજપૂત સમાજની। ત્યારે મિત્રો હાલમાં જે રાજપૂત સમાજના એક નાનકડા બેનનો વિડીયો સોશિયલ મીડિયા ભરમાં વાયરલ થઈ રહ્યો છે અને મિત્રો આ બેને જે જોહર વિશે સમજાવ્યું છે કે અમારા માતા બહેનો એ જોહર કરવા માટે આવી ગયા હતા અને ત્યારે અમે તેમને સમજાવવા આવ્યા કે આપણે અત્યારે જોહર કરવાની જરૂર નથી અને આપણા ભાઈઓ છે હજુ। ત્યારે મિત્રો આ બેને એવું કીધું છે કે અમારા માતાઓએ અમને એવું કીધું ત્યારે અમે પણ જોહર કરવા માટે તૈયાર થઈ ગયા છીએ। મિત્રો હાલમાં સૌથી મોટામાં મોટા સમાચાર મળી રહ્યા છે અને મિત્રો જોહર શું એ તો તમને ખબર જ હશે, પરંતુ મિત્રો હવે આ બેને આગળ વિડીયોમાં શું જણાવ્યું એ પણ આપણે તમને હાલ થોડી વારમાં જે વિડીયો આખો સંભળાવી દઈએ છીએ। પરંતુ મિત્રો એ પહેલાં વિડીયો ગમે તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી તમે કોને સપોર્ટ કરવા માગો છો, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થશે કે નહીં એ નીચે કોમેન્ટમાં દર્શાવી દેજો। તો જોઈ લો હવે વિડીયો। જોહર કરવાની જરૂર નથી, હજી આપણી પાસે ચાન્સ છે કે આપણે રૂપાલાભાઈની ટિકિટ રદ કરાવી શકીએ, પણ અહીંયા આવીને બહેનોએ અમારામાં જોશ લગાડી દીધો છે। હવે અમે પાછળ નથી હટવાના। જો જોહર કરવાની અત્યારે 5 ક્ષત્રિયાનો તૈયાર થયા છે, પણ હજી જરૂર પડી તો અમે પણ જોહર કરશી, કેમ કે પ્રશાસનો અમારા